દશામાની જય, દશામાની જય. નિકિતાબેન, દશામાના વ્રત તો વરમાં એકવાર આવે, પણ તોય બહુ મજા આવે. 10 દિવસ આપને એવો આનંદ થાય કે વાત જ પૂછો માં. પછી જ્યારે 10મા દી એનું વિસર્જિત થાય ને, ત્યારે બહુ દુઃખ થાય અને આખું ઘર સૂનું સૂનું થઈ જાય. હા હો દિવ્યા, હા સાચી વાત કીધી. અમે 10 દી એટલો આનંદ કરી કે વાત જ પૂછમાં. હા હો, બહુ મજા આવે. જો બેનું, મેં છે ને દશામાના વ્રત લીધા છે, તો રાતે તમારે બધાને આરતીમાં આવવાનું છે હો. જોઈજો હો, ભૂલતા નહીં, બધાને આવવાનું છે. હા આવશું જ ને. અને દશામાની આરતીનો લાભ તો હવ કોઈ લે, અમે લઈશું. બોલો દશામાની જય, દશામાની જય, દશામાની જય. ગઈતી દૂધ દોવા, કેટલી બોગાની દૂધ લઈને આવી? સાસુમાં, આજ તો ગાય 2 બોઘાણી દૂધ આપ્યું છે. એમાં 1 બોઘાણી તો દૂધ આપણે ખાવા રાખવું પડશે, 1 બોઘાણી દૂધ હું વેચી આવું. રા રા રા, એક જ બોગાની દૂધ લઈ આવી. એક તો 1 બોગાની દૂધ લઈ આવી અને એમાંય તું મોડી મોડી જાઈશ. કોણ લઈશી? બીજી ગામની બાઈઓ આવીને અને દૂધ વેચી જઈશી. પછી આ 1 બોગાણીનું દૂધ નહીં વેચે. જલ્દી જા અને આને વેચી આય. હાતે જા જા, હજી લગી આયા શું કરસ? અરે બીજી બધી બાઈઓ વ્યુ ગયો હોય છે, પછી બધી બાઈઓ લઈ લે, પછી શું કામનું? અરે અને એમાંથી અત્યારે તો દશામાના વ્રત હાલે છે, અત્યારે તો બધી બાઈઓ લેતી હોય છે દૂધ. જા જા, જલ્દી જઈને અને દૂધ વેચી આય. બીજી બાઈઓ આવી જશે, પછી આપણું કોઈ નહીં લે. એક તો તને ખબર તો છે જ કે આ તું બધી બાઈઓ પાસે દૂધ પોગાડીશ કે રોકડા પૈસા તો આપવાની નથી. અરે કોકને તું દૂધ દઈશ તો મહિનાના છેલ્લા દિવસે ઉઘરાણી કરવા થાય છે. તું દૂધ જ નહીં દે તો ઉઘરાણી કેમ કરશું આપણે? જા જા, જલ્દી પોગાડ દૂધ. હા સાસુમાં, તમે ચિંતા કરો માં, આ બધું દૂધ હું વેચીને જ આવીશ. એ હા હા, જલ્દી જા અને વેચી આય દૂધ. હે માતાજી, એક તો આને સદબુદ્ધિ આપજો કાંઈક. આ ઢીલું ઢીલું કોણ જાણે કેદી કામ કરશે. આને એક થોડી ઘણી બુદ્ધિ આપજો. એ ભગવાન, એક તો વરસાદે આવી ગયો. આય ઊભી રહી જાઓ. એટલે તમે તો બહુ વહેલી આવી ગયું. હારું કર્યું મારી વાટે ઊભી તો છો. હાલો હાલો હવે. એટલે પણ ઓલી દિવ્યા ક્યાં? દિવ્યા એ આવે રે. ધીમે 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 ક્યારે આવશે ઈ? એક તો ગામમાં દૂધ વેચવા જવાનું મોડું થાય છે, પછી કોઈ બપોર વચારે દૂધ લે? એટલે આટલી ધીમે ધીમે હું હાલેસ? પછી બપોર વચારે કોઈ દૂધ નો લે, વેલા હાથ જઈને દઈ આવવાનું હોય ગામમાં. હા, હું આવતી જ હતી, બસ થોડુંક કામ રહી ગયું હતું ને એટલે. હાલો હાલો હાલો, જલ્દી ગામમાં જઈને દૂધ વેચી આવી. કાલથી વેલા હાલ કામ પતાઈ દેજી બધાય. મારે તો કાયમ ગાય છે ને એક જ બોઘણી દૂધ દે છે, શું કરું? હમણાં હરખો નથી ધંધો થતો મારે. તારે તો ઘણું તારી ગાય દૂધ દેતી છે કા? જે હોય તે 2 બોઘણા લઈને આવેસ. હા ઓ, મારે તો ઘણું દૂધ આપે છે. તો આજે વખતે કેમ એક જ લઈને આવી? એમાં એવું છે ને કે આજ મારી ગાય 1 જ બોઘણી દૂધ આપ્યું હતું,
ઠેકતા આજે તો તારે મારી ઘોડે જ થવાનું છે. દીકરીઓ, તમે બધું કઈ બાજુ જાઓ છો? માજી, અમે તો ગામના પાદરે દૂધ વેચવા જાય છી. એમ? મારે છે ને રાફડામાં દૂધ રેડવું છે. તમે મને દૂધ આપશો? અરે ડોસીમાં, આ દૂધ મફત આવે છે? અરે આ તમારે રાફડે રેડવું હોય તો તમે લઈ આવતા હોય તો દૂધ. હું કાઈ તમને નથી દેવાની રાફડે દૂધ રેડવા. હા બેટા, તું તો દૂધ દેતી જા. ના ના, હું કાઈ ધોરવા નથી દેવાની દૂધ. હું નથી આપવાની. દિવ્યા, તારે નથી આવું દૂધ વેચવા? એ હા, હું આવું, તમે જાઓ. એ હારું, તું તો આમથી ધીમે ધીમે કઈ આવીશ. બેટા, તું મને દૂધ આપીશ રાફડે રેડવા? દૂધ તો મારે વેચવાનું છે, પણ કાંઈ વાંધો નહીં માજી. આ લ્યો, આ દૂધ તમે રાખો અને રાફડે રેડી દેજો. આલે દીકરી. જય દશામાં. જય દશામાં. દૂધ વેચી આવી? દૂધ? હા સાસુમાં, હું દૂધ વેચી આવી. હું બધું દૂધ વેચી આવી. હા હારું લે, ઈ કામ તો કરી આવી ને. હવે વાર્તા ચાલુ કરી દે. હાલો સાસુમાં, હવે હું વાર્તા ચાલુ કરું છું. આ કરી દે. જય દશામાં. દશામાની જય દશામાની જય. સાસુમાં, આવી ગઈ દૂધ લઈને? હા સાસુમાં, હું દૂધ લઈ આવી છું. હવે હું આ દૂધ વેચી આવું. એ હા હા, હું તને ના પાડીશ તો શું તું દૂધ વેચવા નહીં જા? આ ચાલી મુની દૂધ વેચીએ, જા જલ્દી. ઉતામર રાખ, ઉતામર. દિવ્યા, તું જલ્દી આવતી હોય તો કાલ તારી વાટે રહીને તમારે અડધું વગણે દૂધ પડ્યું રહ્યું. બોલ, હવે મોડું કરીને ને તો અમે તાર ભેગી નહીં આવી. કાલી
ડોસીમાં તો આજે અહીંયા બેઠા છે. આજ દૂધ ન માંગે ને તો સારું. બેટા ઊભી રહે ને, મને થોડુંક દૂધ દે ને. અરે માજી, તમારે તો કાયમનું થયું. તમારે કાયમ દૂધની જરૂર પડે છે. હવે અમે ધંધો કરવાનું મૂકી દઈએ તો થાય. હું તો દૂધ નહીં દઉં જો. હા બેટા તું તો દૂધ દેતી જા. ના ના, મારે તો હાવ થોડુંક દૂધ છે. બેટા તું તો દેતી જા. હું તો કાંઈ નથી દેવાની. દિવ્યાંગ વાટે નથી ઉભો રહ્યો. અરે એની વાટે રહેશે ને તો આપણો આખો આજનો દી ફેલ જવાનો. હાલો હાલો, એની વાટે નથી રહેવું. માજી આજે તમારે દૂધની જરૂર છે. બેટા કોઈએ મને દૂધ ન દીધું. જો તું દેતી હોય તો હું રાફડે રેડી દઉં. કાંઈ વાંધો નહીં માજી, આલ્યો તમે રાફડે દૂધ રેડી દ્યો. આલે બેટા. ઈ બધું મૂક અને આ જલ્દી દૂધ લઈને વેચવા જા. ખરો મદાન થઈ ગયો. તને મેં કીધું જ છે બધા કામ મૂકીને તારે પેલા દૂધ વેચવા વયું જવાનું. હા સાસુમાં, હું આ દૂધ હમણાં વેચી આવું. અરે જલ્દી તારા પગ ઉપાડ અને દૂધ વેચવા જા. હા સાસુમાં, હું વેચી આવું દૂધ. જલ્દી જા, ઉતાવળ રાખ હાલ. વેચી આવી દૂધ. એ તને કહું છું કઈ ગામને નથી કેતી. હા હા સાસુમાં, દૂધ હું વેચી આવી દૂધ હું. આ તો એમાં આટલું બધું શું થઈ ગયું? મેં તને ખાલી દૂધ વેચવાનું કીધું, એમાં તાવ આવી ગયો એમ કા કરવા માંડી? હા, એ બધું મૂક. હાલ તને ઈ તો ખબર છે ને કે કાલ દશામાનું ઉજવણું છે. હા સાસુમાં, 10 દી કેમ વ્યાગ્યા ને કાંઈ ખબર જ ન પડી. કાલ દશામાં આપણા ઘરેથી વ્યા જાહે. ઘર આખું સૂનું સૂનું થઈ જાહે. હા દિવ્યા, ઈ તો તે વાત સાચી કરી. 10 દી વ્યાગ્યા આમના ખબર જ ન પડી. પણ કાલ આપણું ઉજવણું છે તો 10 છોકરીને જમાડવી નહીં પડે? એને જમાડીને કંઈક ખીર પૂરી નહીં રાંધવી પડે? એના હાટું સામાન લેવો પડશે ને કંઈક. 10 છોકરીને કંઈક હરકી રીતે જમાડી અને એની અંતરાત્મા આપને આશીર્વાદ દે ને તો આપણા વ્રત સફળ થઈ જાય. હા સાસુમાં, તમે ઉપાધિ કરો માં, હું બધું લઈ આવીશ. તમે મને પૈસા દઈ દો, હું હટાણું કરી આવું.
દિવ્યા, પૈસા તો અત્યારે મારી પાસે નથી, પણ તું જે રોજ રોજ દૂધ દેવા જાતી હતી ને, એક કામ કર, એ બધી બાવી પાસેથી ઉઘરાણી કરીએ પૈસાની, અને એનાથી જ છે ને આ બધો સામાન લઈએ. એનાથી આપણું ઉજવણું થઈ જાય. જાજા, શું વિચાર કરેશ? જ્યાં જ્યાં દૂધ દીધું છે ને ત્યાંથી પૈસાની ઉઘરાણી કરતી. અરે જા જા, જલ્દી બેઠીશો શું? હજી કેટલી તૈયારી કરવાની છે? કઈ નવરાય થોડી છે? પછી છોકરીઓને કઈ ને કઈ ભૂખી થોડી રખાય છે? હાલ હાલ ઉતાવળ રાખ. જા જલ્દી જા, ઉતાવળ રાખ. દીકરી, દૂધ લઈ આવી ને? લાવ, હું રાફડે રેડી દઉં. દીકરી, શું થયું? તું કારો હસ? માજી, હવે મારે શું કરું? મને તો કાંઈ સમજાતું નથી. દીકરી, મને કેતો ખરા શું થયું? દીકરી, મને કાંક કે તો મને ખબર પડે. માજી, મારા સાસમાં મને રોજ દૂધ વેચવા મોકલતા હતા, પણ તમને તો ખબર છે ને કે હું દૂધ વેચવા નથી જાતી. હું તો દૂધ તમને દઈ દેતી હતી. પછી તમે દૂધને રાફડે રેડી દેતા હતા. અને હવે મારા સાસમાં કહેશે કે આપણે દશામાનું ઉજવણું છે, એટલે તે જ્યાં જ્યાં દૂધ વેચવું હોય ને ત્યાંથી તું ઉઘરાણી કરતી હોય. હવે મને તમે જ કહો, જે મેં દૂધ વેચ્યું જ નથી એ દૂધના પૈસા લેવા હું કેમ જાઉં? કેમ એની ઉઘરાણી કરવી? તમને તો ખબર છે ને કે દૂધ બધું હું તમને દેતી હતી, અને એ દૂધ તમે રાફડે વેરી દેતા હતા. એની ઉઘરાણી મારે કેમ કરવી? મારે મારા સાસુમાને પૈસા ક્યાંથી લાવી દેવા? મારે શું કરવું? અને જો પૈસા લઈને ઘરે લઈ જાઉં ને તો મારા સાસુમાં મને બહુ મારશે, બહુ મારશે. હવે મારે શું કરું? ક્યાંથી પૈસા લાવી દેવા?
ઘરે જાઉં મારે કેમ? દીકરી સાની રહી જા, હવે રોમાં. સાની રહી જા દીકરી, અને મારી વાત સાંભળ. દીકરી, 10 દી લગી ત્યાં રાફડામાં દૂધ રેડ્યું છે ને, જા ઈ જ રાફડાની ધૂળ આ બોઘેણામાં ભરી લે. પણ માજી, એ ધૂળનું શું કરીશ? દીકરી, ભરોસો રાખ, હવ હારાવાના થાહે. હા ભલે માજી. હવ હારાવાના થાહે દીકરી. મારા સાસુમાએ તો મને પૈસાની ઉઘરાણી કરવાનું કીધું હતું, અને હું પૈસાના બદલે આ ધૂળનું બગેણું સાસુમાને કેમ દેખાડું? જો આ ધૂળનું ભરેલું બગેણું સાસુમાં જોઈ ગયા ને તો સાસુમાં મને બહુ મારશે. એટલે સાસુમાં આવે ને તે પેલા આ બોઘેણાને હું આ પટારામાં મૂકી દઉં. અરે નિકિતાબેન, તમે? પૂજાબેન તમે? હા અને પૂજાબેન, તમારે તો આ વર્ષે દશામાનું ઉજવણું નથી? હા જો ને, આ દશામાનું છેલ્લું વર્ષ છે અમારા આ વખતે, અને આ વખતે ઉજવણું છે એટલે બધી તૈયારી કરવાની છે. તો તમે આવજો. હા, તમે કેવડાવશો તો અમે આવશું. હા જરૂર આવજો. અને આ બધી તૈયારી ને રાંધવા શેકવાનું હતું ને એટલે ઓલી દિવ્યાને મેં મોકલી છે. ઓલું દૂધ દેવા ગઈ હતી ને તો મેં કીધું કે ઉઘરાણી કરતી અહીંયાથી. ઉઘરાણી? શેની ઉઘરાણી? અરે એ દર વખતે આ દૂધ દેવા જાય છે ને બધી બાયુની આ, એટલે મેં કીધું કે બાયુ ક્યાં રોકડા પૈસા દે છે, મહિનાના છેલ્લા દિવસે ઉઘરાણી કરવાની હોય ને પૈસાની, તો મેં કીધું જા પૈસાની ઉઘરાણી કરતી આવે ને અટાણું લેતી. અરે પૂજાબેન, તમને ખબર નથી? શેની નિકિતાબેન? અરે દિવ્યા ક્યાં દૂધ જ કોઈને દેવા જતી હતી. હે? અરે તમને ખબર નથી લાગતી. જો હું તમને માંડીને વાત કરું, અમારા ભેગી દૂધનું બોગણું લઈને આવતી હતી તો ખરા, પણ કોઈને દૂધ દેવા નથી જાતી. વચમાં એક ડોસીમાં છે ને રાફડે બેઠા રહેતા હતા, અને અમારે બધાય પાસે દૂધ માંગતા હતા ડોસીમાં કે મારે રાફડે રેડું છે. અમે તો કઈ કોઈને થોડી દૂધ દે, અમે તો વહી જાતી હતી. અને તમારી વહુ રે ને એ તો કાયમ જઈને ડોસીમાં ને દૂધની બોગણી દઈ દેતી હતી, અને ડોસીમાં રાફડે રેડી દેતા હતા. ઈ કોઈ ગામમાં દૂધ વેચવા નથી જતી, અને શેના પૈસાની ઉઘરાણી કરવા ગઈ છે, હું તો ઈ વિચાર કરું છું. હે નિકિતાબેન, શું વાત કરો છો? અરે રે પૂજાબેન, તમને કાઈ ખબર નથી? ના નિકિતાબેન, મને તો કાઈ ખબર નથી. આ દીવડી તો ઘરે જઈને મારે એને બધું પૂછવું પડશે. એમ નહીં,
હું તમને કેત નહીં, પણ આ તો તમને વાતની ખબર નથી ને એટલે હું તમને કહું છું. એને કેવી ગાંડાઈ કરી છેલ્લે છેલ્લે. હાલો ઓલા ડોસી માને તો ઠેક છે કે ઉંમર વહી ગઈ એટલે એને મગજ થોડોક વયો ગયો હોય, પણ આ ભેગા ભેગી આય ગાંડી થઈ ગઈ. એવું મોંઘા ભાવનું દૂધ પૂજાબેન ઈ છે ને કાયમ રાફડે રેડી દેતી, અને છેલ્લે જતા એ રાફડાની માટીનું બોગણું ભરીને અને લઈ ગઈ. ઈ શું લેવા? હવે મને કાંઈ ખબર નથી, એ તો તમે જેને જઈને પૂછો તો ખબર પડે. અને એમ કરતા ઉજવણાની જો તમારી તૈયારી થઈ જાય તો મને કેવડાવજો, હું તો આવી જઈશ. થોડીક સદબુદ્ધિ દ્યો તમારી વહુને, આવીને આવી ગાંડાઈ કરતી રહી છે. સાસુમા પણ મારી વાત તો સાંભળો. આ શું કરીને આવી તું હે? હું તો તને રોજ દૂધ વેચવા મોકલતી હતી અને તે શું કરી નાખ્યું હે? દૂધ આપણે જે રેડી આવતી હતી હે, પાછી તો મને આવીને ખોટું બોલતી હતી. સાસુમા જરૂર શું હતી એવું બધું કરવાની? સાસુમા ઈ માજી મારી પાસે દૂધ માંગતા હતા ને, તો સાસુમા મારાથી ના નથી પડાતી. સાસુમા એ ના કેમ નથી પડાતી હે? તારી ભેગી બીજી હતી, ઈ કોઈ દૂધ દેતું તું હે? તો તારે શું દાનવી થવાની જરૂર હતી હે? ના સાસુમા ના. હે? કોણ પસંદ આ બધું કર્યું? મને તો એમ કે હમણાં ઉઘરાણી કરીને આવશી અને બધા આખા ગામમાં ધામે ધૂમેથી હું તો ઉજવણું કરીશ. આખા ગામમાં મેં બધાને કહી દીધું હતું કે મારા ઘરે આવજો, હું તમને જમાડીશ. હે? અને તું આ શું કરીને આવી? શું કરીને આવી? હવે મારે શું જવાબ દો ગામને? હે? આખા ગામમાં મારી વેલ્યુ ન રહેવા દીધી, આબરૂના ધજાગરા કરી નાખ્યા, ધજાગરા. દશામાનું ઉજવણું હતું, કેટલા વર્ષથી હું દશામાના વ્રત લેતી આવું છું, તે દશામાનું અપમાન કરાયું મારા હાથેથી. હે? વ્રત ભંગાવ્યા મારા હાથે. તે દશામાના વ્રત તોડીને કેવડું મોટું પાપ કર્યું છે એ તને ખબર છે? હે? ના સાસુમા, મેં આવું નથી કર્યું. સાસુમા દશામાના વ્રત તો હું રહું છું. હું દશામાને બહુ માનું છું. સાસુમા હું આવું કેમ કરી આગું? મારે આવું નતું કરવું, પણ એ માજીનું મોઢું જોઈને હું ના નો પાડી આવી ગઈ. સાસુમા હું ના નો પાડી આવી ગઈ. બહુ દયા આવી ગઈ તને, બહુ દયા આવી ગઈ એટલે તે દશામાના વ્રત જ તોડાવી નાખ્યા એમ ને? દયા આવી ગઈ તને ઓલી ડોસી ઉપર એટલે તે દશામાના વ્રત તોડાવી નાખ્યા. મારા આટલા વરા ફેલ કરવી નાખ્યા તે? ના મેં એવું નથી કર્યું. સાસુમા મેં એવું નથી કર્યું. તને શું લાગે છે કે મારા દશામાના વ્રત ફેલ નથી થયા એમ? તૂટા નથી? હે? શું કર્યું તે આ બધું? વઈ જા હવે, મારે જોઈએ જ નહીં તને. નીકળ હાલ, આટલા વરાની મારા દશામાના વ્રત તોડાવી નાખ્યા તે. નીકળ. અપમાન કર્યું તે દશામાનું અપમાન, અને ઈ મારા હાથે કર્યું. વઈ જા હવે, મારી નજરની સામેથી વઈ જા. મેં કાંઈ નથી કર્યું. સાસુમા મેં કાંઈ નથી કર્યું. ના સાસુમા, મને ઘરથી બહાર કાઢો માં. સાસુમા મને ઘરથી બહાર કાઢો માં.
માં, એ દશામાં તમને તો ખબર છે ને, હું હાચા મનથી તમારા વ્રત લઉં છું. કઈ સમજાતું નથી માં. મારા એને આવું કેમ થાય છે? કેમ થાય છે? માં, શું હાચન મેં કઈ ખોટું કર્યું છે? મેં કઈ ખોટું કરી નાખ્યું? કઈ સમજાતું નથી માં, કઈ સમજાતું નથી. મારાથી એવી શું ભૂલ થઈ ગઈ જેની મને આવડી મોટી સજા મળે છે? મને તો એ માજી ઉપર દયા આવી ગઈ એટલે મેં એને દૂધ દઈ દીધું. શું એ ગુનો કહેવાય કે મને મારા ઘરમાંથી બહાર કાઢી નાખી? શું થાય છે માં? શું થાય મારું? કાયમ જાતું નથી. આખું માટલું ઘરેણાથી ભરાઈ ગયું. આ બધું તો સાચું લાગે છે. હા, આ બધા ઘરેણા તો હોનાના છે. આ માટીનું ભરેલું બોગેણું આખું હોનાના ઘરેણાથી કેમ ભરાઈ ગયું? દિવ્યા, દિવ્યા, સાસુમા, સાસુમા તમે આયા? દિવ્યા, દિવ્યા આ છો. સાસુમા, આ ઘરેણાનું ભરેલું બોઘેણું આ ક્યાંથી? આ તો બધું હોનાનું છે. હા દિવ્યા, મેં ઓલા પટાણામાંથી આ બોગેણું ખોલ્યું ને તો આ આખું બોગેણું હોનાના ઘરેણાથી ભરાઈ ગયું તું. હે? આ બોઘેણું તમને પટારામાંથી મળ્યું? હા, આ મને પટારામાંથી મળ્યું. સાસુમા, આ બોઘેણું તો મેં ધૂળનું ભરીને પટારામાં મૂક્યું તું. હે દિવ્યા, આ બોગેણું ધૂળનું ભરેલું હતું? આમાં હોનું ક્યાંથી આવી ગયું? મેં જઈને જોયું તો આખું બોગેણું હોનાના ઘરેણાથી ભરાયેલું હતું. એટલે તું તારી પાસે લઈને આવી જો. દીકરી, 10 દી લગી ત્યાં રાફડામાં દૂધ રેડ્યું છે ને, જા ઈ જ રાફડાની ધૂળ આ બોઘેણામાં ભરી લે. પણ માજી, એ ધૂળનું હું શું કરીશ?
દીકરી ભરોસો રાખ, હવ હારાવાના થાહે. હા ભલે માજી. હવ હારાવાના થાહે દીકરી. દિવ્યા, આ બધું શું થાય છે તને ખબર છે? સાસુમાં, જી તમે મને દૂધ આપતા હતા ને એ હું ઓલા માજીને દઈ દેતી હતી, અને પછી ઈ માજી ઈ દૂધને રાફડે રેડી દેતા હતા. પછી તમે જ્યારે મને એ દૂધની ઉઘરાણી કરવાનું કીધું ને ત્યારે હું ઈ માજી પાસે ગઈ હતી. ત્યારે હું બહુ રોઈ. પણ ખબર છે સાસુમાં, ઈ માજીએ મને શું કીધું કે દીકરી તું રોમાં, તું મારી પર વિશ્વાસ રાખ દીકરી. એને મને કીધું કે આ માટીને તું તારા બોઘેણામાં ભરી લે. ઈ જ માટી હતી જે હું દૂધ એને દેતી હતી ને એ રાફડે રેડી દેતા હતા. એ રાફડાની જ માટી હતી. એ માટી મેં આ બોઘેણામાં ભરીને અને આપણા પટારામાં મૂકી હતી. અને જો એ અત્યારે હોનું બની ગયું. આ બધી દશામાની જ કૃપા છે. હા સાસુમાં, આ બધી દશામાની જ કૃપા છે. હા દિવ્યા, તું સાચું કહેશ. માં દશામાં કયા કયા રૂપિયા આપણી પરીક્ષા લેતા હોય ને એ આપણને નથી ખબર હોતી, અને એ પરીક્ષામાં તું પાસ થઈશો. જો આ એની કૃપાથી જ આપણને આ બધું મળ્યું. તારી ભક્તિ અને તારો વિશ્વાસ સાચો હતો. હા સાસુમાં, આ બધી તો દશામાની કૃપા છે. અને હા દિવ્યા, મેં જે તારી હારે કર્યું ને એ બહુ ખોટું કર્યું, એટલે હું મારી ભૂલની તારી હારે માફી માંગુ છું. બને ને તો મને માફ કરી દે દિવ્યા. ના સાસુમાં, આમાં તમારો કાંઈ વાંક નથી. આ તો હમણે તમે જ કીધું ને કે મારી એક રીતની પરીક્ષા હતી. હાલ દિવ્યા, હવે આપણે બે જઈને દશામાનું ઉજવણું કરશું. દશામાની જય, 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 દશામાની જય. ખમ્મા દીકરી ખમ્મા, આવી નાવી શ્રદ્ધા તો મારા ઉપર રાખજે. ડગલે ને પગલે હું તારા ભેગી રહીશ. આ મા દશામાનું તને વચન છે. તથાસ્તુ.